પુરાઈ ગયા હોય કોઈ? અમદાવાદના મેઘાણીનગરથી સમાચાર સામે આવ્યા છે કે એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જેમાં 242 જેટલા પેસેન્જર હતા અને સાથે કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ પ્લેન સીધું જ બિલ્ડિંગમાં અથડાયું છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આવો જાણીએ આ ઘટના વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદ શહેરના મેઘાણીનગર ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1:38 વાગે ટેકઓફ થયું હતું અને 1:40 વાગે ક્રેશ થઈને આ પ્લેન રહેણાંક વિસ્તારની બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 જેટલા પેસેન્જરો સવાર હતા, સાથે જ કાર્ગો પણ હતું અને 10 જેટલા ક્રૂ મેમ્બર હતા. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેના પગલે તેઓ તરત જ ઘટના સ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. બીએસએફ રેસ્ક્યુ માટે જવા રવાના થઈ છે. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું છે. મેઘાણીનગર વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. ગુડસેલ એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થયું છે. જે પણ ઘાયલ લોકો છે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે આ પ્લેનમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા રવાના થયા છે. બીજી માહિતી એ પણ સામે આવી રહી છે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની જે ટીમ છે 90 લોકોની, એ આ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે. તો હાલમાં જે પણ સમાચાર આવશે તો અમે તમને આપતા રહીશું. નમસ્કાર.